નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યનો દાખલો છે. એક રકમ સાદા વ્યાજે 2 વર્ષમાં 2240 થાય અને 5 વર્ષમાં 2600 થાય તો રકમની મુદ્દલ કેટલી હશે? એટલે મૂળ રકમ આપણી પાસે કેટલી હશે? હવે એક વાત ધ્યાનમાં રાખજો કે જ્યારે સાદું વ્યાજ કીધું હોય ને ત્યારે મુદ્દલ ઉપર જ વ્યાજ મળે, બીજા વર્ષે વ્યાજનું વ્યાજ ન મળે. એ ચક્રવૃત્તિ વ્યાજમાં મળે. હવે સાદા વ્યાજનું 5 વર્ષ માઇનસ 2 વર્ષ કરો. 5 વર્ષનું આપેલું છે, બરાબર. સાદા વ્યાજે 2 વર્ષમાં 2240 થાય અને 5 વર્ષમાં 2600 થાય, બરાબર. તો 5 વર્ષ માઇનસ 2 વર્ષ કરી નાખીએ આપણે. તો 5 વર્ષે કેટલી હતી? તો કે 2600. અને 2 વર્ષે કેટલી હતી? તો કે 2240. હવે આ બેની બાદબાકી કરો તમે તો 240 ને 60 300 અને બીજા 300 એટલે 360 આવી જશે, બરાબર. હવે આ શું થયું? 5 માંથી 2 કાઢ્યા એટલે 3 વર્ષનું આપણને મળી ગયું. 5 વર્ષમાંથી 2 વર્ષ કાઢી નાખ્યા એટલે 3 વર્ષનું મળ્યું. તો હવે હું ભાગ્યા 3 કરી નાખું તો 1 વર્ષનું મળી જાય. એટલે ભાગ્યા શું કરશું? 360 ભાગ્યા 3 એટલે શું આવશે? 120. આ શું આવ્યું? 1 વર્ષનું વ્યાજ આવી ગયું, બરાબર. 120 1 વર્ષનું. તો 2 વર્ષનું શું થાય? તો 120 ને 2 વડે ગુણી દો. 12 દુ 24, 240 થશે, બરાબર. હવે 240 તો વ્યાજ છે અને વ્યાજ સહિત 2240 થતા હતા 2 વર્ષમાં. 2 વર્ષમાં કેટલા થતા હતા? 2240. આ વ્યાજ સહિત, એમાં વ્યાજ 240 હતું. આ વ્યાજ. હવે વ્યાજ સહિત મુદ્દલ હોય એમાંથી વ્યાજ બાદ કરી નાખીએ એટલે આપણને મુદ્દલ મળી જાય. એટલે 2000 રૂપિયા શું હશે આપણી મુદ્દલ, બરાબર. આ આપણો જવાબ આવી ગયો. સાચો જવાબ આવશે 2000. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. જો દાખલો સમજાણો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.